ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે ડાયમંડ સિટી હોય, ટેક્સટાઇલ સિટી હોય અને કૂદકે ને ભૂટકે જ્યારે સુરત શહેરની વસ્તી 1 કરોડની આસપાસની નજીક પહોંચી છે અને દરેક પ્રાંતના લોકો અહીંયા વસે છે અને ક્રાઇમ રેટ પણ દિવસે દિવસે એ સાયબર ક્રાઇમ હોય અને ગુનાઓની સંખ્યા પણ મર્ડરની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. અને એના અનુસંધાનમાં કોઈપણ મેટ્રો સિટી હોય, એ સિટીના પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, ડીડી હોય, આ તમામ જ્યારે રિટાયર થતા હોય તો અગાઉથી સુયોજિત આયોજન કરીને રાજ્ય સરકાર એ કાયમી પદની ભરતી કરતી હોય છે. ખાસ કરીને જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર 31મી તારીખે જ્યારે રિટાયર થયા પછી આજે 8 દિવસ પછી પણ એની કાયમી નિમણૂક થઈ નથી. આના કારણે સુરત શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને એનું મોનિટરિંગ કરવા માટે મુખ્ય પોલીસ કમિશનર જે કાયમી નિમણૂક થવી જોઈએ એ થઈ ન હોવાથી અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે સુરત શહેરના પોતે હોય અને એના મુખે હંમેશા સુરત શહેરની હિતની વાત હોય ત્યારે આ ચૂક કયા પ્રકારની થઈ એ સમજમાં આવતું નથી. આનાથી રાજ્ય સરકારની છબીને પણ નુકસાન થાય એવું મારું સ્પષ્ટ માનવું છે. એ અનુસંધાનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની પણ જગ્યા હાલમાં ખાલી છે. કાયમ એ પણ ઇન્ચાર્જથી ચાલે છે. એની પણ કાયમી ભરતી થાય અને દક્ષિણ ગુજરાતના લગભગ 1 કરોડથી વધુની આસપાસના 6 જિલ્લાની વસ્તીને પણ ન્યાય મળે. આ બંને પોલીસ કમિશનર શ્રી સુરત અને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની કાયમી નિમણૂક થાય એ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રીને પત્ર લખીને સુરત શહેરના લોકોના હિતમાં મેં રજૂઆત કરી છે.